જય માતાજી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ચામુંડા માવતરમાં તમારું સ્વાગત છે। મિત્રો, જ્યારે ખૂંખાર મેલડીમાના સાનિધ્યમાં એક પરિવાર આવે છે અને મેલડીમાને કહે છે કે માં, અમારા પરિવારમાં ઘણું દુઃખ છે। 12 મહિના થાય એ પહેલાં અમારા પરિવારમાંથી કોઈનું મૃત્યુ થઈ જાય છે। અમે ખૂબ જ હેરાન થઈ ગયા છે, કંઈક રસ્તો બતાડો। ત્યારે ખૂંખાર મેલડીમાં કહે છે, તમારામાંથી કોઈએ નાગને માર્યો હતો અને તમારા પરિવારમાંથી 2 લોકો રેલવેમાં કપાઈ ગયા હતા। ત્યારે એ પરિવાર કહે છે, માં, આ વાત સાચી છે। ખૂંખાર મેલડીમાં કહે છે, જે રેલવેમાં 2 જણા કપાઈ ગયા તેમાંથી એક દીકરાની આત્મા ત્યાં આગળ ભટક્યા કરે છે। તેથી તમારા કુળદેવી ચામુંડા માતાજી તમારાથી નારાજ થઈ ગયા છે। તમારી કુળદેવીનું કહેવું છે કે એ દીકરાને તમારા ઘરે લાવી તેને બેસાડવા પડશે। ખૂંખાર મેલડીમાં કહે છે, તમારા દાદાએ ચેહરમાને લાવ્યા હતા, તે ચેહરમાને આજે કોઈ પૂજતું નથી અને 15 વીઘા જમીન કોઈએ બથાઈ પડ્યા છે। પરિવાર કહે છે, માં, કંઈક ઉપાય બતાડો। ત્યારે ખૂંખાર મેલડીમાં કહે છે, તમારે ચેહરમાને બેસાડવા પડશે। તમારી કુળદેવીની સાથે સાથે ચેહરમાની પૂજા ભક્તિ કરવી પડશે। તમારા ઘરમાં ચોખ્ખું પાણીનો લોટો લઈ તેમાં કપૂર નાખી ઘરમાં સાંટડા નાખજો। ગુગળનું ધૂપ કરી ઘરમાં ફેરવજો। પછી નવા સરથી તમારા ઘરમાં કુળદેવી ચામુંડા માતાજીનો દીવો કરજો અને ચોખાનું નિવેદ આપજો। ચેહર માતાજીને પણ ચોખાનું નિવેદ આપજો। ટ્રેનમાં જે કપાઈ ગયો તેને બેસાડી દીવો કરી તેને પણ નિવેદ આપજો। આટલું કરવાથી તમારા પરિવારમાં ઘણો બધો ફરક પડશે। ખૂંખાર મેલડીમાં કહે છે, તમારી કુળદેવી તમારાથી ખૂબ જ નારાજ છે, કેમ કે તમે તમારી માતાનો ફોટો તોડી નાખ્યો હતો। ચામુંડા માતાજીની માફી માગી લેજો, કગરજો અને રોજ સાંજ સવાર દીવા અગરબત્તી કરતા રહેજો। ખૂંખાર મેલડીમાં કહે છે, તમારી કુળદેવી તમારી માં છે, એ ચામુંડા માં તમને માફ કરી દે છે અને એ જ તમારું ભલું કરશે। મિત્રો, તમે પણ ખૂંખાર મેલડીમાને માનતા હોય તો કોમેન્ટમાં જય ખૂંખાર મેલડીમાં જરૂરથી લખજો। અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલ ચામુંડા માવતરને સબસ્ક્રાઈબ કરી લેજો। જય માતાજી।